હનુમાન દાદા, ડાબી સાઈડે મંદિરની અંદર પ્રવેશ કરતાની સાથે જ ગજાનંદ ગણપતિ દાદા, હનુમાન દાદા બંને રીતે તમે અહીંયા દર્શન કરી શકો છો. ઉત્તર દિશા અને દક્ષિણ દિશાની અંદર આ ગજાનંદ ગણપતિ દાદા અને આ હનુમાન દાદા છે. હર હર મહાદેવ દોસ્તો, મારા યુટ્યુબ બ્લોગની અંદર તમારું સ્વાગત છે. તો આજે આસોડા ગામ, જ્યાંથી લગભગ 7000 વર્ષો પહેલાંનું આ મંદિર બનાવેલું છે રાજાઓએ, એ આજે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો આપણે એક દાદા જોડે થોડીક તેની માહિતી લઈએ. આ સુંદર તમે મંદિર જોઈ શકો છો. તેની એ વખતના રાજાઓ વખતના સમયની સિદ્ધરાજ સોલંકી એ વખતનું આ મંદિર બનાવેલું છે. અને એ વખતના તમે આ શિવલિંગના દર્શન પણ જોઈ શકો છો. તો જરીક આપણે આ દાદા જોડે થોડીક માહિતી પણ લઈએ. દાદા જય હર હર મહાદેવ. દાદા હર હર મહાદેવ. શું નામ તમારું દાદા? રમણભાઈ દેવાભાઈ રાવળ. હા, શું દાદા મંદિરની તમે જો પણ કંઈક આ લોકવાયકા એવી છે કે સિદ્ધરાજ સોલંકી થઈ જાય એ વખત આ રાજાએ આ મંદિર બંધાયેલું. બરાબર. હવે કોઈ એ વખત સાયકલ હરખું સાધન નહોતું હો, તો આ પથ્થર 25 સુધી કોઈ ડુંગર નહીં. બરાબર. તો આમ પથ્થર લાયા છે કેવી રીતના, કેટલું મોટું લાયા છે ત્યાં આટલું કાઠમાં પોતાની કરીએ છીએ. ખરું ખોટું? બરાબર દાદા. એટલે આ એવું લોકવાયકાથી કહેવાય છે કે 1252 પહોંચ્યું આવી એ વાત ચાલે છે. આમ આપણે જાતિ તો જોઈ નહીં. બરાબર. અને આ પૂજારીએ હાલ મહેન્દ્રભાઈ પૂજારી છે, સપોતન બ્રાહ્મણ છે, એના પાસેથી થોડો અભિપ્રાય લેવો હોય તો લઈ શકો છો. શું કેવું? બરાબર. હા, જો આ તમે જે અહીંયા જગા જોઈ રહ્યા છો, અત્યારે હાલ અહીંયા પથ્થર થઈ ગયો છે, બીજા નવા સ્ટાઇલ રીતે. બરાબર. આવું તો આ પાટણ સુધી ભૂયરું કહેવાય છે. બરાબર. બરાબર. આ પથ્થરની નીચે એક બીજો કાળો પથ્થર હતો એવું કહેવામાં આવેલું છે, અને તે પાટણ લગીને તેનું ભૂર્યું અહીંથી જતું બતાવેલું છે. એ રીતની વખતના રાજાઓએ વખતની પણ વ્યવસ્થા એ રીતની કરેલી છે. બહુ સુંદર તમે આસોડા ગામનું આ મંદિર જોઈ શકો છો. 7-8 વર્ષ થઈ ગયા સિદ્ધરાજ સોલંકી વખતની આ વાત સિવાય. અને વખતનું જો તમે શિવલિંગ જોઈ શકો છો. બધાને હર હર મહાદેવ, જય માતાજી.